દર્શક મિત્રો, આજે આપણે સુરવદરમાં આવ્યા છીએ. જે વ્યક્તિ છે એને CFC પાવડર દ્વારા એમના જે માલ ઢોર છે એની અંદર જે રિઝલ્ટ મળેલું છે એની આપણે ચર્ચા કરશું. પણ ત્યાર પહેલાં તે ભાઈ જેણે વાપર્યો છે, જેને ફાયદો થયો છે, એમની પાસેથી જ આપણે એનો પરિચય લઈશું. તો તમારું નામ, ગામ અને તાલુકો, જિલ્લો કયો તો? મારું નામ પ્રાગીભાઈ જસમતભાઈ દેસાઈ, હા. તાલુકો હળવદ, ગામ સુરવદર, અને જિલ્લો કયો લાગે તમારે? જિલ્લો મોરબી. અચ્છા, હવે તમે વાત કરો કે આ તમારી જે ભેંસ દેખાય છે, હા, જે આ ભેંસ છે એની અંદર તમે આપણે નેટસફ કંપનીનો જે CFC પાવડર છે હા, તમારા હાથમાં, હા. એ યુઝ કરેલો છે પેટવેટ. તો એનાથી તમને ફાયદો શું મળ્યો તમારા ઢોરની અંદર, તે એ થોડીક તમે ચર્ચા કરજો. પહેલા તો ઈ હા કે મેં બી મુકાયું, હા, બીજદાન કરાવ્યું, આ બી હા, મુકાયું, તોય ફેલ ગયું. ફેલ ગયું, અને ભેંસ હાવ ખાતી નહોતી ખાતી નહોતી, અને હાવ ડૂબી પડી ગઈ હતી. દુબળી એટલે હાવ દુબળી હતી. હાવ જઈડા જેવું જ થઈ ગયું. બરાબર, હા હા. પછી આ સુરેશભાઈ મળ્યા. આ જે તમારી બાજુમાં ઊભા છે સુરેશભાઈ, હા, હા, તો એ મળ્યા. ઈ મળ્યા પછી આ વાત થતી હતી તો હા. કે પાવડર હું તમને બતાવું. બરાબર છે, દેવડિયાથી દૂધની ડેરી હાલે, હા હા અહીંયાથી લઈ આવો, તમે એકદમ ખવડાવી જુઓ. હા, બરાબર છે, પાવડર ખવડાયા હજી 5 કે 6 દી થયા હા હા. તો આ ભેંસ ફરી ગઈ. 5 દિવસની અંદર તમને રિઝલ્ટ 5-6 મળી ગયો? હા, ત્યાં તમારી result ભેંસ આવી ગયું. હા થઈ ગઈ. પછી ઓગસ્ટ કરતી હતી. ઓગેટ એટલે કે જે ચારો નાખો એ પૂરો ન ખાય. પૂરું ખાય નહીં. હા હા, અત્યારે તો હવે પણ લાડુ પણ નથી કાઢતી. એટલે મતલબ કે અત્યારે પૂરેપૂરો ચારો ખાઈ જાય આ છે. પૂરેપૂરો હા. પાવડરથી એટલો ગણ થયો. અને ભેંસ તમે જુઓ. હા, ભેંસની તંદુરસ્તી એટલે તમે દર્શક મિત્રો જોઈ શકો છો, જે ભેંસની તંદુરસ્તી છે એકદમ લાઇટ મારે છે. એની ચામડી જુઓ, ત્યાર પછી એનું શરીર જુઓ. એ ખેડૂત મિત્રનું કહેવું છે કે પહેલાં હાવ દુબળી હતી, એની જગ્યાએ અત્યારે લોહી પણ ચડી ગયું છે. અને તમે એના જે ચારો આપવામાં આવે છે તો ત્યાં તમે જોઈ શકો છો કે ત્યાં પણ કાંઈ નથી. જે એ ભાઈ કહે છે કે એને રાડું પણ એનું નાનું એવું પણ બટકું છોડતી નથી, પૂરેપૂરો ચારો ખાય છે. તો તમે જે આ CFC મતલબ કે પેટવેટ જે આપ્યો છે નેટસફ કંપનીનો, હા. એ પાવડરથી તમને પૂરેપૂરો સંતોષ છે કાકા? પૂરો સંતોષ છે. એટલે જે લોકો પશુપાલન કરે છે ખરેખર એ જેવાને ઘણા બધાને આવા જરૂરિયાત જ છે. એને બધાને જરૂરિયાત છે એવું તમારું કહેવું છે, બરાબર? અને બીજું કે એક નીણનો બચાવ થાય. હા, નિરણનો બચાવ થાય. હવે એમાં હોય નહીં તો ઓગસ્ટ તો કાઢવાની, હા. અડધું કાઢી નાખે હા, તો ઈ બચાવ થાય. એ બચાવ થઈ ગયો. અને શરીરમાં એમ કે લોહિયારી થાય, હમ. ભેંસ આમ બધી રીતે અને તંદુરસ્ત રહે. ડોક્ટરી ખર્ચો તમારો બચી જાય. ઈ કાંઈ નહીં. મેં આને પહેલાં તો કેટલા ડૉક્ટર બોલાયો, અચ્છા, પણ શું ઈ મેળ જ ન આવ્યો કે. બરાબર અને છે. આ પાવડરથી મેળ આવી ગઈ. ઓકે, તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.